કેટલાક લોકોને નહીં ગમે, વકફ એક્ટ જ ખોટો છે. ગોધરાની જે સહજાનંદ સોસાયટી છે એનો એક વિવાદ ચાલી રહ્યો છે. સહજાનંદ સોસાયટીની માલિકીને ઝઘડો નથી. સહજાનંદ સોસાયટીની અંદર જે મૂળ ભાડું હતું એના કરતાં વધારે, એટલે એક બંગલાવાળા લગભગ લાખ કે 1.5 લાખ રૂપિયા વધારે આપવાનો વારો આવે એવી સ્થિતિ આ થઈ છે. નગરપાલિકા ગોધરાની એક મિલકત છે એનો વિવાદ ચાલી રહ્યો છે. બહુ મોટા ઉદ્યોગપતિ અંબાણીનું જે પોતાનું મકાન છે એને વકફ બોર્ડ ક્લેમ કર્યું ભાઈ આ તો અમારી જગ્યા છે. ત્યાં દ્વારકાની પણ કેટલીક મિલકતો કે વકફ બોર્ડ એ ક્લેમ કરી રહ્યું છે. 1995 કરતાં 2013ના જે સુધારા છે ને એ બહુ ખતરનાક છે. મનમોહનસિંહજી જ્યારે વડાપ્રધાન હતા તો 2013માં એમણે એક સ્ટેટમેન્ટ કર્યું હતું કે ભાઈ ભારતની જે કંઈ સંસાધનો છે એમાં સૌથી પહેલો ક્લેમ મુસલમાનોનો છે. એ આ સેક્શન 40 એ 2013માં તે વખતે જે સુધારો થયો એના આધારે આ અમર્યાદિત સત્તા બોર્ડ પાસે છે. પરંતુ 2024માં એ નીકળી જવાનું છે. હિન્દુ પ્રોપર્ટી માટે અલગ એક્ટ, મુસ્લિમ ટ્રસ્ટની પ્રોપર્ટી માટે અલગ એક્ટ, એવું શા માટે? મોદી સરકાર કયા કયા સુધારા કરવાના પક્ષમાં છે? કે વકફ બોર્ડને એવું લાગે ભાઈ આ મિલકત પરિમલભાઈની મિલકત છે, એ વકફ મિલકત છે, બસ એવું ખાલી લાગવું જ જોઈએ. પુરાવા દસ્તાવેજની કોઈ જરૂરિયાત નહીં, અને એ બધાને નાબૂદ કરવાનો પ્રયાસ થવો જોઈએ. એ બંધારણથી વિરુદ્ધનો કોઈ પણ કાયદો, હું વકફ એકલાની વાત નથી કરતો, કોઈ પણ કાયદો એનાથી વિરુદ્ધનો હોય એ બધાનો વિરોધ જ થવો જોઈએ. પોડકાસ્ટ વિથ ગોધરાના આજના એપિસોડમાં આપણી સાથે છે જાણીતા એડવોકેટ શ્રી પરિમલભાઈ પાઠક. પરિમલભાઈ પાઠક મૂળ જોવા જઈએ તો વકફ બોર્ડ જે હાલનો એકદમ વિવાદાસ્પદ વિષય છે, કેસો સાથે નજીકથી જોડાયેલા છે. ખાસ કરીને અગર આપણે ગોધરાની વાત કરીએ તો સહજાનંદ સોસાયટી અને નગરપાલિકાનું જે ઇમારત એ જે વિવાદિત એક વિષય છે વકફ બોર્ડનો, વકફ બોર્ડે એના પર જે ક્લેમ કરેલો છે એ વિષય અને એવા ઘણા બધા વિષયો પર આપણે આગળની વિસ્તૃત માહિતી એમની સાથેથી આજે લઈશું. પરિમલભાઈ, આપનું સ્વાગત છે પોડકાસ્ટ વિથ ગોધરામાં. સહજાનંદ સોસાયટી અને ગોધરાના નગરપાલિકાની ઇમારત જેના પર વકફ બોર્ડે પોતાનો એક દાવો રજૂ કર્યો છે, એ શું છે એ વિવાદ? નીરવભાઈ, એક તો તમને આ વિષય માટે પોડકાસ્ટ કરવાનું મન થયું એ જ આનંદની વિષય છે, કેમ કે અત્યારે આખા ભારતની અંદર સૌથી વધારે વિવાદાસ્પદ કોઈ વિષય હોય તો એ વકફ એક્ટ છે. અને ગોધરાના અને બાકીના શ્રોતાઓને પણ અભિનંદન કે આ વિષયમાં આપ રસ લઈ રહ્યા છો. તો ગોધરાની જે સહજાનંદ સોસાયટી છે એનો એક વિવાદ ચાલી રહ્યો છે, અને એક નગરપાલિકા ગોધરાની એક મિલકત છે એનો વિવાદ ચાલી રહ્યો છે. એમાં વિવાદ એવો છે કે ગોધરાની સહજાનંદ સોસાયટીની મૂળ જગ્યા એક મુસ્લિમ વ્યક્તિની હતી, અને એની પાસેથી સહજાનંદ સોસાયટીના હાલના જે માલિકો છે એમને એમના પૂર્વજોએ એ મિલકત ભાડે લીધી, અને એ 50 વર્ષ માટે ભાડે હતી, અને એનું કોઈક ભાડું નક્કી કર્યું હતું. અને એ 50 વર્ષ પૂરા થયા પછી એ મૂળ કરાર પ્રમાણે બીજા 50 વર્ષ માટે રિન્યૂ કરવાનું હતું. પરંતુ એ રિન્યૂ કરવાને બદલે જે ટ્રસ્ટ છે સ્થાનિક, એણે સહજાનંદ સોસાયટીના બંગલાના માલિકોને નોટિસ આપી કે ભાઈ આ તમારું જે મૂળ ભાડું છે એના કરતાં અત્યારે જંત્રી પ્રમાણે વધારે ભાડું થાય છે, એટલે લગભગ એક બંગલાવાળાએ લાખ રૂપિયા ભાડું આપવું પડે માસિક, એવી સ્થિતિ નિર્માણ થઈ. અને એ નોટિસનો જવાબ આપ્યો અમે, અને છેવટે ટ્રસ્ટે બોર્ડની મંજૂરીથી જે વકફ ટ્રિબ્યુનલ છે એની અંદર કેસ કર્યો છે, અને એ ચાલી રહ્યો છે. હવે મજાની વસ્તુ અથવા તો આશ્ચર્યજનક વસ્તુ એવી છે કે આ જમીનની અંદર ચેરિટી કમિશનરની મંજૂરી લઈને, નગરપાલિકાની મંજૂરી લઈને, કલેક્ટરની મંજૂરીને લઈને લગભગ 80 મકાનો છે, અને 80 કુટુંબો એમાં રહે છે. એટલું જ નહીં, આ જમીનની અંદર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ છે, અને એક સત્સંગ માટેનો હોલ છે. એટલે જો વકફના કાયદા પ્રમાણે નેગેટિવ જો હુકમ થાય તો બધાએ આ 80 મકાનના માલિકોએ કદાચ મકાન ખાલી કરવાનો વારો આવે, અથવા તો જે ભાડું જંત્રી પ્રમાણે નક્કી થાય એવું ભાડું આપવાનો વારો હોય. એવો વિવાદ અત્યારે સહજાનંદ સોસાયટીનો ટ્રિબ્યુનલમાં ચાલી રહ્યો છે. જ્યાં સુધી ગોધરા નગરપાલિકાની વિવાદિત જમીનની વાત છે ત્યાં સુધી ગોધરા નગરપાલિકાની નજીકમાં જે મુસ્લિમ વસ્તી છે અને ત્યાંનું જે ટ્રસ્ટ છે એના દ્વારા નગરપાલિકા દ્વારા 2-3 વર્ષ પહેલાં એમની માલિકીની, એમના કબજાવાળી જમીનની અંદર ટાંકી બનાવી રહ્યા હતા પાણીની, એને રોકવા માટે પ્રયત્ન કર્યો, અને સ્થાનિક ટ્રસ્ટે વકફ બોર્ડમાં જઈને કીધું ભાઈ અમારી પ્રોપર્ટી છે, અને એના કારણે વકફ બોર્ડે આ જગ્યા ટ્રસ્ટની છે એટલે વકફની છે એવું નક્કી કર્યું, અને એનો વિવાદ ટ્રિબ્યુનલમાં પણ નગરપાલિકાની વિરુદ્ધ ગયો, અને છેવટે એની અત્યારે જે તકરાર ચાલે છે એ નામદાર હાઈકોર્ટમાં છે, અને હાઈકોર્ટથી સ્ટે છે, એટલે નગરપાલિકાના કબજામાં અને માલિકીમાં અત્યારે આ જમીન છે. આ પ્રકારના બંને મિલકતોના વિવાદો છે, અને સદનસીબે સહજાનંદ સોસાયટીની મિલકતનો વિવાદ છે એમાં
મારે જ 3-4 વર્ષથી ટ્રિબ્યુનલમાં જવું પડે છે. અને નગરપાલિકાની મેટરમાં હું વકીલ નથી, પરંતુ શરૂઆતની અંદર ચીફ ઓફિસર વગેરે મારો સંપર્ક કર્યો હતો, એટલે એ વિવાદ શું છે એ મને ધ્યાનમાં છે. ટ્રિબ્યુનલ શબ્દ આપે યુઝ કર્યો, તો ટ્રિબ્યુનલ એ થોડું ડિટેલમાં જણાવી શકો શું છે? હા, હવે એમાં કોઈ પણ વકફની વાત આવે એટલે એમાં 3 ઇન્સ્ટિટ્યુશન સમજવા જોઈએ. એક તો જે તે ગામનું મુસ્લિમ ટ્રસ્ટ હોય એ, અને સામાન્ય રીતે સીધું વકફ બોર્ડ એન્ટ્રીમાં નથી આવતું, એન્ટ્રી નથી પડતી એની, પરંતુ જે તે સ્થાનિક ટ્રસ્ટ હોય એ ક્લેમ કરતું હોય છે કે ભાઈ આ અમારી મિલકત છે, અને એના આધારે જે તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એ બોર્ડને રજૂઆત કરતા હોય, અને બોર્ડ જરૂરી કાર્યવાહી કરી એટલે જે તે વ્યક્તિને નોટિસ આપી એને સાંભળી અને એ નિર્ણય કરતું હોય કે ભાઈ આ વકફની પ્રોપર્ટી છે કે કેમ. એટલે એક બોર્ડ થયું, એટલે એક ટ્રસ્ટ થયું, એક બોર્ડ થયું. અને ત્રીજું એ વકફ ટ્રિબ્યુનલ છે, અને એ ટ્રિબ્યુનલ દરેક પ્રાંતની અંદર એક હોય છે, વકફ બોર્ડ પણ પ્રાંતની અંદર એક હોય છે, અને વકફ બોર્ડે જે કંઈ નિર્ણય કર્યા હોય એને સાચા છે કે ખોટા એ નક્કી કરવાની સત્તા ટ્રિબ્યુનલને હોય છે. અને એમાં એક ધારાસભ્ય, એક MP, એક બાર કાઉન્સિલના મેમ્બર, બાકીના મુસ્લિમ લોના જાણકાર એવા લોકો ત્યાં હોય છે. તો તમે જે કીધું કે ધારાસભ્ય હોવા જોઈએ, લોના જાણકાર હોવા જોઈએ, તો આ કોઈ પણ ધર્મના હોઈ શકે કે પર્ટિક્યુલર મુસ્લિમ સમાજના જ હોવા જોઈએ? કઈ રીતે એનું નીરવભાઈ, આમાં વકફ એક્ટ પ્રમાણે જે બોર્ડ છે એની અંદર 100% બધા મુસ્લિમ જ હોવા જોઈએ એવી વ્યવસ્થા છે. ધારાસભ્ય પણ મુસ્લિમ હોવા જોઈએ, MP પણ મુસ્લિમ હોવા જોઈએ, અને જે કાયદાના જાણકાર છે એ પણ હોવા જોઈએ, બાકીના જે સામાજિક કાર્યકર્તા છે એ પણ મુસ્લિમ હોવા જોઈએ, એવી એની રચના છે, એવી જોગવાઈ છે આમાં. અને ન હોય તો એ જગ્યા ખાલી રહે. અચ્છા, તો મૂળ જ્યારે વકફ બોર્ડની વાત થઈ, વકફ બોર્ડ રચના ક્યારે થઈ અને એનું મૂળ કન્સેપ્ટ શું હતો? હા, એટલે ભારતની અંદર મુસ્લિમ જે શાસકો હતા એ એમના દ્વારા આ વકફની એક કલ્પના આવી છે. અને વકફનો અર્થ એવો થાય છે કે કોઈ પણ મુસ્લિમે પોતાની સ્થાવર અથવા જંગમ મિલકત એ અલ્લાહના કામ માટે, અલ્લાહના નામ માટે, અથવા તો કોઈ ચેરિટેબલ પર્પઝ માટે, એ પૂરેપૂરા સમય માટે આપી દીધી હોય એ વકફ કહેવાય છે. એટલે આવી વકફની જે મિલકતો છે એના વહીવટ માટે આ વકફ એક્ટ આવ્યો. અને જે વકફ એક્ટ છે એમાં સંસદ જ પસાર કરેલો છે, અને એમાં વારંવાર સુધારા વગેરે પણ થયા છે. એટલે આપની પાસે જે છે અત્યારે વકફ બોર્ડનું કાયદો છે. આપ આમ બતાવી શકો કેમેરા? હા, જરૂર. આ વકફ બોર્ડનું આ વકફ એક્ટ છે. વકફ એક્ટ, એની અંદર વકફ બોર્ડ કેવી રીતે બને, વકફ ટ્રિબ્યુનલ કેવી રીતે બને, અને વકફની જે પ્રોપર્ટી છે એના નિર્ણય કેવી રીતે લેવાય, એમાં બધી જોગવાઈઓ આ કાયદામાં છે. અને આમ જેમ આપણે ભારતીય ન્યાય સંહિતા છે અથવા IPC, તો એના જેવું જ છે. આ સંસદે પસાર કરેલો જ કાયદો છે, એટલે એના જેવું જ કહી શકાય. એના જેવું સંસદે પસાર કર્યું. એ ક્યારે પસાર થયો હતો એ વિશે? હા, એટલે આમ તો બહુ જૂનો કાયદો છે, એટલે 1913થી આ કાયદો છે. પછી 1930માં એમાં સુધારા થયા, 1959માં એમાં સુધારા થયા, 1998માં સુધારા થયા, અને 2013માં 1995માં સુધારા થયા, 2013માં સુધારા થયા. અને હવે નવું જે વિવાદાસ્પદ અથવા જેના માટે આપણે ચર્ચા કરવા બેઠા છીએ એ બિલ 2024માં એનો સુધારા થવા જઈ રહ્યા છે. સમયાંતરે આની અંદર સુધારા વધારા થતા જ આવ્યા છે. એવું નથી કે આ પહેલી વાર સુધારો નહીં, એવું નથી. સાંભળવામાં આવે છે કે બીજી એક શરિયા કાનૂન છે મુસ્લિમ સમાજમાં, અને એક આ વકફ બોર્ડ છે. તો બંને અલગ છે કે એની અંદર શું ફરક છે? હા, બંને અલગ છે. શરિયા શું છે કે મુસ્લિમ લોકો માટે એમના સામાજિક રીત રિવાજ, લગ્ન, ડાયવોર્સ, ધાર્મિક માન્યતાઓ એ વિષયના સંદર્ભમાં જે જોગવાઈઓ છે એ શરિયાની અંદર છે. આ વકફ એક્ટની અંદર ફક્ત ને ફક્ત વકફની જે પ્રોપર્ટી હોય એમાં શું જોગવાઈઓ, કેવી રીતે વહીવટ થાય એ સંદર્ભમાં વકફ એક્ટ છે. તો પેલું છે ધાર્મિક માન્યતાના આધારિત, જે કોઈ જગ્યાએ રજીસ્ટર નથી. શરિયા નામનો કોઈ કાનૂન નથી, પરંતુ એક કાયદો એવો બન્યો હતો કે શરિયા એપ્લિકેશન એક્ટ એવું છે. એટલે શરિયાના જે નીતિ નિયમો છે એ ભારતમાં કેવી રીતે લાગુ પડશે એવું છે. એટલે ભારતની અંદર, ભારતના બંધારણ આપણા કાયદાની અંદર એવું છે કે ભાઈ કસ્ટમ, પરંપરાઓ એને પણ માન્યતા છે. એટલે મુસ્લિમ કોમ્યુનિટીની અંદર જે માન્યતાઓ અથવા પરંપરાઓ હોય
એ ફોલો કરી શકે એના માટે શરિયત એપ્લિકેબલ કર્યો છે. પરંતુ એમાં આશ્ચર્યની વાત અને જાણીને બધાને ધ્યાનમાં આવશે કે શરિયા એક્ટ એટલે શરિયાની જે પરંપરા છે એ દીવાની પ્રકારની વ્યવસ્થા માટે પણ છે અને ક્રિમિનલ પ્રકારની પણ વ્યવસ્થા છે. એટલે અરબસ્તાન વગેરેમાં આપણને બધાને ખબર છે કે જો ચોરી કરે તો હાથ કાપી નાખવામાં આવે, બળાત્કાર કરે કે ખૂન કરે તેનું ધડ કાપી નાખવામાં આવે, માથું કાપી નાખવામાં આવે. પરંતુ ભારતની અંદર સારી વસ્તુ છે, એની ટીકા કરી છે એવું નહીં કે એ જે ક્રિમિનલ એક્ટ છે એ એપ્લિકેબલ નથી અને એમાં આઈપીસી અને સીઆરપીસી જ આપણું લાગુ પડે છે. જ્યાં સુધી સિવિલને લેવા દેવા છે, સિવિલ દીવાની પ્રકારની તકરારો, એમાં શરિયા એપ્લિકેબલ એક્ટ હોવાને કારણે એ શરિયા કાયદો લાગુ પડે છે. રાઈટ. અચ્છા, આ વકફ બોર્ડ છે, વકફ જે કાયદો છે એ ફક્ત મુસ્લિમો માટે છે? હા, એકદમ મુસ્લિમો માટે. એટલે વકફની જે પ્રોપર્ટી છે એના વહીવટ માટે છે અને કોઈ મુસ્લિમે વકફ તરીકે પ્રોપર્ટી આપી હોય એના માટે છે. એટલે એવું જ કહી શકાય કે એ વકફ એ મુસ્લિમો માટે જ છે. પરંતુ વકફની જે પ્રોપર્ટી છે એ માન લો કે કોઈ હિન્દુની પ્રોપર્ટી વકફ તરીકે ટ્રીટ કરતા હોય અથવા તો વકફની પ્રોપર્ટીની અંદર હિન્દુ સાથે કોઈ ડીલિંગ થયું હોય, મોર્ટગેજ કર્યું હોય, વેચાણ કર્યું હોય અથવા તો ભાડુઆત હોય, એટલા પૂરતું એ હિન્દુઓને લેવા દેવા છે. અચ્છા, આટલી ચર્ચામાં એટલી ખ્યાલ આવે છે સંસદ દ્વારા જ પારિત થયેલો વકફ બોર્ડ છે શરૂઆતથી, મતલબ આઝાદી પહેલાનું આ વ્યવસ્થામાં છે. તો મૂળ જે બંધારણની પ્રિએમ્બલ છે, બંધારણનો જે મૂળ હેતુ છે, એનાથી આ અલગ છે? હા, બહુ સારો સવાલ. એટલે મુખ્ય તકરાર અથવા સમજવાનું એ જ છે કે ભારતના બંધારણની અંદર બાકી બધા આપણે સિદ્ધાંતોની વાત નહીં કરીએ, પરંતુ બે મહત્વના સિદ્ધાંત છે. એક તો સેક્યુલરિઝમ એટલે બિનસાંપ્રદાયિકતા. એટલે ભારતના બંધારણથી કોઈ પણ કાયદો એવો ના બનાવી શકાય કે જે હિન્દુ, મુસલમાન અથવા તો શીખ અથવા ખ્રિસ્તી અથવા પારસીમાં ભેદભાવ થાય, એવું ના કરી શકાય. એવો કાયદો ના બનાવી શકે, એવો રૂલ ના બનાવી શકે, એવી ટ્રીટમેન્ટ ના આપી શકાય. એક આ મહત્વનો સિદ્ધાંત છે. અને બીજો ઇક્વાલિટીનો છે, એટલે કાયદા સમક્ષ બધા સમાન છે, એવો એક સિદ્ધાંત છે. હવે આપે કહ્યું એ પ્રમાણે આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું અને એમાં મહત્વના જે બે સિદ્ધાંતો મૂક્યા એનાથી તદ્દન વિરુદ્ધ આ કાયદો છે વકફ એક્ટ. અને એટલે અત્યારે જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ જે રજૂઆતો થઈ રહી છે એ સારી જ વસ્તુ છે. પરંતુ મારો મત તો એવો છે કે જે આ વકફ એક્ટ છે ને એ જ બંધારણ વિરુદ્ધનો હોય તેને રદ કરવો જોઈએ. અચ્છા, એટલે મૂળ કાયદો જ ન મૂળ કાયદો એ જ રદ થવો જોઈએ. અચ્છા, એવી કઈ વસ્તુઓ છે જેના લઈને તમે આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છો? કયા એવા ડિટેલમાં તમે સ્ટડી કર્યું છે? કારણ કે તમે કેસ સાથે લગભગ ખાસા વખતથી જોડાયેલા છો, તો ઘણા બધા પાસા તમે નજીકથી જોયા હશે. એવા કયા વિષયો છે જેને લઈને આ રદ કરવો જેવું તમારું માનવું છે? એક તો અગાઉ કહ્યું એ પ્રમાણે કે ભારતના દરેક નાગરિક એ હિન્દુ હોય, મુસલમાનો હોય, શીખ હોય, પારસી હોય, ખ્રિસ્તી, એ કાયદા આગળ સમાન છે. તો જે કાયદા હિન્દુને લાગુ પડે એ મુસ્લિમને પણ લાગુ પડે, જે કાયદા હિન્દુ ટ્રસ્ટને લાગુ પડે એ મુસ્લિમ ટ્રસ્ટને પણ લાગુ પડવા જોઈએ. એને બદલે આ વકફ એક્ટમાં એવું છે કે એક લિમિટેશન એક્ટ છે અને લિમિટેશન એક્ટમાં એવું છે કે ભારતના કોઈપણ વ્યક્તિએ સિવિલ કોર્ટની અંદર અથવા તો ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર અથવા હાઈકોર્ટની અંદર કોઈ પણ કાર્યવાહી કરવી હોય, ઇવન રેવન્યુ કોર્ટની અંદર પણ, તો એની એક સમય મર્યાદા નક્કી છે. એટલે માન લો કે હિન્દુ ટ્રસ્ટે કોઈ દાવો કરવો છે તો એની સમય મર્યાદા નક્કી છે. કોઈ હિન્દુ વ્યક્તિએ કે મુસ્લિમ વ્યક્તિએ દાવો કરવો છે વ્યક્તિગત કોઈ કારણસર ભારતીય કાનૂનનો, હા, તો લિમિટેશન એક્ટ પ્રમાણે એનો સમય મર્યાદા નક્કી છે. હવે આ કાયદા પ્રમાણે એવું છે કે આ કાયદાને કોઈ લિમિટેશન એક્ટ જ નહીં લાગતો. પહેલું તો આ મહત્વનું છે. એટલે જેમ એક સામાન્ય સમજ માટે ગણીએ તો કોઈ ચેક આપ્યો, જી, બાઉન્સ ગયો, જી, તો એના અમુક સમય મર્યાદામાં જો તમે એને દાવો કરવો પડે, હા, પછી તમે કરવા જાવ દાવો તો લાગુ ના, લિમિટેશન એક્ટની બહાર થઈ જાય. એ આપણા કાયદાની એક લિમિટેશન એક્ટની જોગવાઈ છે. તો એ આપણા કાયદાની એક છેલ્લા બધા વિષયમાં એવું છે. બધા વિષયમાં છે, એવું આમાં નથી. એક મોટી ખામી આ છે. પછી બીજું એવું છે કે કોઈ પણ સ્થાવર મિલકતનો માલિકી હક એ નક્કી કરવાની સત્તા ફક્ત સિવિલ કોર્ટને છે. જે તે વિસ્તારના જે વિસ્તારની સિવિલ કોર્ટ હોય ત્યાં એના સત્તા. માનો કે ગોધરાની અંદર મારી કોઈ સ્થાવર મિલકત છે, એટલે મકાન છે કે જમીન છે, એ માટે મારે મારી માલિકી છે એવું ડેક્લેરેશન લેવું હોય એટલે સિવિલ કોર્ટની અંદર બહાર જવું પડે. આ વકફ એક્ટમાં એવું છે કે વકફની પ્રોપર્ટી જો હોય અને વકફ એક્ટ પ્રમાણે ગવર્ન થતી હોય તો એનો માલિકી હક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને નહીં. અચ્છા, એમાં કોઈ લાગુ નહીં પડે, એને લાગુ નહીં પડે. એટલે પછી એમાં વધારે ક્લેરિફાઈ કરું કે માનો કે કોઈ મુસ્લિમની વ્યક્તિગત માલિકીની જગ્યા છે
અને એણે માલિકી હક નક્કી કરવા માટે દાવો કરવો છે તો એને ગોધરા સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે, એટલે જ્યાં મિલકત આવી હોય ત્યાં કરવો પડે. પરંતુ માન લો કે મુસ્લિમ ટ્રસ્ટની મિલકત છે ગોધરાની, અને એણે માલિકી નક્કી કરવા માટે જો કંઈ કરવું હોય તો એણે જવું પડે વકફ ટ્રિબ્યુનલની અંદર, એટલે ગાંધીનગર જવું પડે. એટલે આખા ગુજરાતનું ફક્ત એક જ ટ્રિબ્યુનલ, એટલે માન લો કે જુનાગઢથી કોઈ વકફ માટે લડવું હોય તો એને ગાંધીનગર આવવું પડે, ભુજથી કોઈ લડવું હોય તો પણ એને ગાંધીનગર આવવું પડે, ગરબાણાનો કોઈ પ્રશ્ન હોય તો એને ગાંધીનગર આવવું પડે. એટલે એક આ બીજો સવાલ. તો આપણે શરૂઆતમાં જે કીધું પ્રાંત, એ પ્રાંત એટલે સ્ટેટ રિલેટેડ વાત. હા, અચ્છા, એટલે જિલ્લાની અંદર કોઈ આની જિલ્લામાં વકફને લગતી કોઈ વ્યવસ્થા નથી, નગરમાં કોઈ વ્યવસ્થા નહીં, સિટીમાં ગ્રામ્ય લેવલે કોઈ કંઈ પણ કરવું એટલે ગાંધીનગર, તમારે સીધું ગાંધીનગર જવું પડે. તો પછી આટલો બધો વિવાદ જે થઈ રહ્યો છે અત્યારે, ઘણી બધી અફવાઓ ફેલાઈ રહી છે કે અમારી જમીનો લેવાઈ જશે, અમારી મસ્જિદો છીનવાઈ જશે, તો આ અફવાઓની પાછળ સત્ય કેટલું? જી, સારો સવાલ છે. એટલે આપણે ત્યાં શું છે કે ઘણી બધી વસ્તુ પેલા ગાડેરા પ્રવાહની જેમ ચાલતી હોય છે, માહિતીના અભાવે, કાયદાનું જ્ઞાન નહીં હોવાને કારણે. ખરેખર જોવા જાઓ તો આ વકફ એક્ટના જે સુધારા આવી રહ્યા છે એનાથી કોઈને નુકસાન નથી, એમાંથી કોઈને નુકસાન નથી. એટલે મુસ્લિમોને પણ નુકસાન નથી અને હિન્દુઓને પણ નુકસાન નથી, પૂરતો લાભ થવાનો છે. મુસ્લિમોને પણ લાભ થવાનો છે અને હિન્દુઓને પણ લાભ થવાનો છે. એટલે વકફની પ્રોપર્ટી એ સીધી હિન્દુઓ જ એમાં કબજો ધરાવે છે કે માલિકી હક ધરાવે છે, માલિકી હક ક્લેમ કરે છે, એવું નથી. એટલે ઘણી બધી મુસ્લિમ પ્રોપર્ટીઓ એવી છે, વકફની પ્રોપર્ટી એટલે કે જેમાં ભાડુઆત તરીકે મુસલમાનો છે, અથવા તો કેટલીક મિલકતો એવી છે કે વિધવા મુસ્લિમ સ્ત્રી હોય, અથવા તો ત્યક્તા હોય, અથવા જેને બાળકો ના હોય, એવી બધી મિલકતો વકફવાળા એટલે મૌલવીઓ જે તે સાલી હોય એ પોતાના ટ્રસ્ટની અંદર લેવા પ્રયત્ન કરતા હોય, છીનવી લેતા હોય છે, સમજાઈને લઈ લેતા હોય છે, પટાઈને લઈ લેતા હોય છે. એટલે આવી બહેનોને એક તો રક્ષણ મળશે આને કારણે. બીજું કે મુસ્લિમ જે ભાડુઆતો હોય એને પણ હિન્દુ ભાડુઆતની જેમ જ નુકસાન જઈ રહ્યું છે, કેમ કે એને પણ લડવા માટે ગાંધીનગર જ જવું પડે, એને પણ ભાડું જંત્રી પ્રમાણે વધારે આપવું પડે, જેમ સહજાનંદની આપણે વાત કરીએ પ્રમાણે. એટલે મુસ્લિમોને પણ આને કારણે નુકસાન છે. પરંતુ એક ખોટો મેસેજ એવો ચાલી રહ્યો છે, એવી ખોટી અફવા ચાલી રહી છે મુસ્લિમ સમાજની અંદર કે ભાઈ આપણી મસ્જિદો, આપણી દરગાહો, આપણું કબ્રસ્તાન એ બધું આની લીધે છીનવાઈ જવાનું છે. પરંતુ એવું છે નહીં, અને ભારતમાં કોઈ પણ રીતે શક્ય નથી કે કોઈ છીનવી લે, કેમ કે કાયદા પ્રમાણે કામ કરતું હોય છે, કોર્ટો પણ છે, અને આને કારણે કોઈની મિલકતો છીનવાઈ જવાની નથી. એટલે આખો વિવાદ એ ભ્રમને કારણે ચાલી રહ્યો છે, ખરેખર આવું છે નહીં. ઇલેક્શન વખતે આપણે જોયું હશે કે આપણું સંવિધાન બદલાઈ જશે, કાયદા બદલાઈ જશે, હવે ચૂંટણી નહીં થાય, આ જે અફવા ઉડાવવામાં આવી, અને લોકોએ બાય એન્ડ લાર્જ જે લોકોએ સૂઝબૂઝ નથી, એ લોકોએ સ્વીકાર લીધું કે આવું થશે, તો એ જે એવી જ રીતે આના પર બી કામ થઈ રહ્યું છે. હા, એટલે કે ઇલેક્શન નજીકમાં હતું, હા, અને એનું પરિણામ ઇલેક્શનમાં આવ્યું, દેખાયું. આમાં એવું નથી, પરંતુ એવું માહોલ બનાવવા પ્રયાસ એ સારી વસ્તુ છે. એ ખરો ખોટો જે કંઈ નેરેટિવ બનાવ્યો એને કારણે હિન્દુ પક્ષે અને મુસ્લિમ પક્ષે બંને રજૂઆતો કરી છે, અને એ સારું પ્રમાણ છે. એટલે હમણાં જ કંઈ મને મેસેજ મળે કે ભાઈ આખું ઈમેલ જ એમનું ઇનબોક્સ જ ભરાઈ ગયું, હા, અને એને કારણે હવે સ્ટક ઓફ થઈ ગયું બધું. લોકો ભાગીદારી, હા, જન ભાગીદારી સારી નહીં, એ સારી વસ્તુ છે. હું એને નેગેટિવ નથી, હું સારી રીતે જોઉં છું કે ભારતના નાગરિકોએ લોકશાહીની અંદર એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ વકફ અંગે તમારે શું રજૂઆત કરવી છે, તો બંને પક્ષે ઉત્સાહથી રજૂઆત કરીએ, સારી વસ્તુ છે, એમાં કંઈ ખોટું નથી. QR કોડના માધ્યમથી કેમ્પેન, હા, બહુ સરસ થયું, બંને પક્ષે સારું થયું. એટલી જાગૃતિ જોઈએ જ લોકશાહીમાં. બાકીની જે વ્યવસ્થા છે લોકશાહી સિવાય, એમાં તો નાગરિકોને કોઈ પૂછતું જ નથી, નાગરિકોને મત આપવાનો અધિકાર જ નથી, એટલે વ્યૂ કહેવાનો પોતાનો. તો એને બદલે કમસે કમ એમનો અધિકાર અમલ તો કરી રહે છે કે અત્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ આ રજૂઆતો થઈ રહી છે. અચ્છા, એના પછી એની વ્યક્તિગત હજુ રજૂઆત થવાની છે. થોડુંક ડિટેલમાં મળી શકે જાણકારી? જોઈન્ટ પાર્લામેન્ટરી કમિશન, આપણે જે કમિટી એક્ઝેક્ટલી એ શું હોય છે, અને એ ડિટેલમાં કંઈક? હા, એટલે કેટલાક સંસદ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે, અને સીધું લોકસભા કે રાજ્યસભાની અંદર કોઈ બિલ રજૂ કરવાને બદલે સૌથી પહેલાં આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે JPA સમક્ષ એના વ્યૂ જાણવામાં આવશે, અને પછી એ રિપોર્ટ કરશે. વ્યક્તિગત પણ જો એ સૂચનો મેળવશે અને પછી રિપોર્ટ કરશે, અને એના આધારે પછી એ લોકસભામાં રજૂ થશે, અથવા તો રાજ્યસભામાં પણ થઈ શકે, અને એ બંને ગૃહમાંથી પસાર થયા પછી આ કાયદો બનશે. એટલે
એક પ્લેટફોર્મ વધારાનું બન્યું, કેમ કે લોકસભા અને રાજ્યસભાને હું કે તમે તો જઈ શકવાના નતા, આપણે વ્યૂ કહી શકવાના નતા, એને બદલે જેપીએ સમક્ષ આપણે બધા વ્યૂ આપી શકીએ છીએ. એટલે એ સારી એક સારી રજૂઆત છે. અને જે આ મેલ કરવામાં આવ્યા એ પણ આ જેપીએ ને જઈ રહ્યા છે. એ જેપીએ બધાને વેરીફાઈ કરશે, એમાંથી જે સૂચનો સારા છે એની ચર્ચા કરશે, એમાંથી જે સારા સૂચનો છે એનો સ્વીકાર પણ કરશે, અને આ રીતે બધાની રજૂઆતને મહત્વ મળશે. તો ખાલી મેલ જે કરાવવામાં આવતા હતા એ કોઈ એમને નતા થતા, એ બહુ મોટા કોઝ માટે થઈ રહ્યા. બહુ મોટા કોઝ માટે થઈ રહ્યા હતા. રાઈટ. અચ્છા, આપણી સાથે વાતચીત કરતી વખતે ઘણી એવી ઘટનાઓ યાદ આવે છે. મેં 2 દિવસથી ગૂગલ પર, ઇન્ટરનેટ પર ઘણા બધા પોડકાસ્ટ, ઘણા બધા ન્યૂઝ ડિબેટ ને બધું જોઈ રહ્યો હતો. એવી ઘણી બધી મિલકતો છે જેના પર વકફ બોર્ડ અત્યારે ક્લેમ કરી રહ્યું છે, પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે. ગોધરાની વાત કરીએ આપણે, સહજાનંદ સોસાયટી, નગરપાલિકાની જગ્યા, એ સિવાય ગુજરાતમાં ઘણી એવી જગ્યાઓ છે જેના પર વિવાદ ચાલે છે, અને રાષ્ટ્રીય લેવલે ઘણી બધી. તો કોઈ એવી જગ્યાઓ વિશે તમને ખ્યાલ હોય કે જેના પર આ બહુ મોટા વિવાદ ચાલી રહ્યા છે, આપ ડિટેલમાં કદાચ કહેવા માંગો તો? જી. સોશિયલ મીડિયામાં અને ઇન્ટરનેટ પર બધું અવેલેબલ છે જી, પરંતુ હમણાં બહુ જ ચર્ચાસ્પદ છે એવું બહુ મોટા ઉદ્યોગપતિ અંબાણીનું જે પોતાનું મકાન છે એને વકફ બોર્ડ ક્લેમ કર્યું, ભાઈ આ તો અમારી જગ્યા છે. અંબાણીના મકાનને આ રીતે ચર્ચાસ્પદ બનાવી દીધું છે. એ જ રીતે બિહારનું એક ગોવિંદપુર કરીને ગામ છે, એ આખું ગામ વકફનું છે એવું ક્લેમ થઈ રહ્યું છે. અચ્છા. અને હા, પછી જામનગરની અંદર એક સોની સમાજની દુકાનો છે, બધી સોનીની દુકાન લગભગ 90-100 છે. માર્કેટ છે આખું બજાર? હા, આખું માર્કેટ છે. હા, લગભગ 80-90 દુકાનો, 90-100 દુકાનો છે. અને એ હમણાં જ વિવાદ ચાલી રહ્યો છે. અચ્છા. અને એ બધી દુકાનોને ખાલી કરાવવા માટે લોકલ ટ્રસ્ટે કાર્યવાહી કરી, અને બોર્ડે અને ટ્રિબ્યુનલે પણ એમના વિરુદ્ધનો હુકમ આપ્યો. અને એ લોકો પણ આપણા ગુજરાત નગરપાલિકાની જેમ હાઈકોર્ટમાં ગયા ત્યારે એમને સ્ટે મળ્યો છે, અને હમણાં થોડી એમને શાંતિ મળી છે. તો આ બહુ મોટી એક દુકાનોમાં એ લોકો કામ કરી રહ્યા છે. હા, એવો એક દ્વારકાનો પણ પ્રશ્ન છે. ત્યાં દ્વારકાની પણ કેટલીક મિલકતો કે વકફ બોર્ડ એ ક્લેમ કરી રહ્યું છે. આવી ઘણી બધી વકફ બોર્ડ ક્લેમ કરતી પ્રોપર્ટી, પણ ખાસ કરીને જે આર્કિયોલોજીકલ પ્રોપર્ટી છે, જે પુરાતત્વ ખાતા પાસે છે, અને એની સાર સંભાળ સરકાર કરી, પુરાતત્વ ખાતું ચાલે છે, અને એમાં કોઈ પણ વ્યક્તિગત એમાં કોઈ કશું કરી ના શકે, પ્રવેશે ના કરી શકે, એનો ઉપયોગ ના કરે, વગેરે વગેરે. એવી ઘણી બધી મિલકતો એટલે આર્કિયોલોજીકલ વાળી એ મુસ્લિમ એટલે વકફ બોર્ડ એને ક્લેમ કરી રહ્યું છે કે ભાઈ આ મૂળ અમારી જગ્યા છે. એટલે જો આંકડાકીય માહિતી જરા જોઈએ તો અત્યારે આખા ભારતની અંદર વકફ બોર્ડ પાસે 87 લાખ પ્રોપર્ટી છે, મિલકતો છે. અને એને ક્ષેત્રફળમાં જોઈએ તો 94 લાખ એકર જમીન છે. અને જો કિંમતમાં જોઈએ તો 1.2 લાખ કરોડ એટલી એમની મિલકત છે. એવી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં ક્લેમ થયા છે જે મોટાભાગે વિવાદિત છે? હા, એટલે આપણા ગુજરાતની જો વાત કરીએ તો જેમ ગોધરાની આપણે વાત કરી અને દ્વારકાની વાત કરી, એ જ રીતે સુરત કોર્પોરેશનની પણ કેટલીક મિલકતો એ વકફની પ્રોપર્ટી છે એવું ક્લેમ કરી રહ્યા છે લોકો, અને એ વિવાદ પણ અત્યારે હાઈકોર્ટની અંદર ચાલી રહ્યો છે. એવું એક પેટલાદનું પણ છે, પેટલાદ નગરપાલિકાની કેટલીક પ્રોપર્ટી છે એ પણ વકફ બોર્ડ પોતે ક્લેમ કરી રહ્યું છે, અને એની પણ વિવાદ એ હાઈકોર્ટની અંદર ચાલી રહ્યો છે. અચ્છા, ભારતમાં એક અલ્હાબાદ હાઈકોર્ટનું જે બિલ્ડિંગ છે એ વકફ બોર્ડ ક્લેમ કરી રહ્યું છે. આશ્ચર્યજનક વાત છે કે હવે કોર્ટોએ પણ હવે સુપ્રીમ કોર્ટ સામે ના ક્લેમ કરે તો સારું. કરી શકે નહીં, પણ એનું એક કારણ છે. આટલી બધી કેમ સત્તાનો ઉપયોગ કરી રહ્યા છે? આ કાયદાની અંદર જ એક સેક્શન 40 છે, 40. અચ્છા, એટલે એવી જોગવાઈ છે. હા, એમાં એ જોગવાઈ એવી છે કે વકફ બોર્ડને માનવાને વ્યાજબી કારણ હોય, એટલે રિઝનેબલ ગ્રાઉન્ડ હોય, તો એ મિલકત એ પોતે વકફની છે એવું ડિક્લેર કરી શકે. હવે અહીં પણ આ બંધારણ વિરુદ્ધની વાત છે. હવે આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે માન લો કે મારી મિલકત છે એવું કોર્ટને બતાવવું હોય તો મારું બક્ષિસ ડીડ હોય, સેલ ડીડ હોય, વિલ હોય કે વારસાઈ હોય, એ મારે બતાવવું પડે કોર્ટને, આના આધાર હું માલિક થયો છું. જ્યારે વકફ માટે એવું કે વકફ બોર્ડને એવું લાગે ભાઈ આ મિલકત પરિમલભાઈની મિલકત છે, એ વકફ મિલકત છે, બસ એવું ખાલી લાગવું જ જોઈએ. પુરાવા દસ્તાવેજની કોઈ જરૂરિયાત નહીં, તો એ વકફની પ્રોપર્ટી થઈ ગઈ. અને એમાં આપણે કીધું કે
સમય મર્યાદા નથી. સમય મર્યાદા નથી. તો 100 વર્ષ પછી, 200 વર્ષ પછી, 500 વર્ષ પછી બી કોઈ આપણે ક્લેમ કરી શકે. હા, વકફ ક્લેમ કરી શકે. પણ એ ક્યાંથી આવ્યું પણ જાણવા જેવું છે. તમને કદાચ યાદ હશે કે મનમોહનસિંહજી જ્યારે વડાપ્રધાન હતા તો 2013માં એમણે એક સ્ટેટમેન્ટ કર્યું હતું જાહેરની અંદર કે ભાઈ ભારતની જે કંઈ સંસાધનો છે એમાં સૌથી પહેલો ક્લેમ મુસલમાનોનો છે. એ આ સેક્શન 40 એ 2013માં મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા તે વખતે જે સુધારો થયો એના આધારે આ અમર્યાદિત સત્તા બોર્ડ પાસે છે. એટલે એમને એમ ઠીક લાગે કે ભાઈ નીરવભાઈનું મકાન જે છે એ બોર્ડનું છે, પરિમલભાઈનું મકાન છે એ બોર્ડનું છે, તો એ બોર્ડ નક્કી કરી શકે. હા, એની પર ટ્રિબ્યુનલને પછી અપીલ કરવાની સત્તા છે, પરંતુ પછી ટ્રિબ્યુનલનો જે હુકમ છે પછી ફાઇનલ. ટ્રિબ્યુનલની ઉપર પછી કોઈ અપીલ નથી. ટ્રિબ્યુનલની ઉપર હાઈકોર્ટમાં જઈ શકાય, પરંતુ એ રીટ જ્યુડિશિયલમાં જઈ શકાય. એટલે બાય વે ઓફ રાઇટ ના જઈ શકાય. જ્યારે આપણી જે મિલકત હોય છે, તો માનો કે ગોધરાની અંદર હું દાવો કરું નીચેની કોર્ટની અંદર, તો એની ઉપર મારે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર અપીલ કરવી પડે. ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર પછી હું હાઈકોર્ટમાં પણ અપીલ કરી શકું. તો એવું એ સત્તા અહીં ઓછી છે. એટલે અમર્યાદિત સત્તા આ રીતે વકફ બોર્ડને મળેલી છે. અચ્છા, 2013માં આપે કીધું સુધારા થયા પહેલી વખત, અથવા યુપીએ ગવર્મેન્ટમાં. એ સુધારા વધારા શું હતા એ જાણી શકાય? 1995 કરતાં 2013ના જે સુધારા છે ને એ બહુ ખતરનાક છે. અને એ સુધારા પ્રમાણે 95 એક સારી વસ્તુ એવી હતી જે 2013માં એમણે બહુ ખરાબ રીતે રજૂ કરી. 95ના સુધારામાં એવું હતું વકફ એક્ટમાં કે ફક્ત મુસ્લિમ હોય એ જ પોતાની માલિકીની જગ્યા અલ્લાહના નામે ચેરિટી પર્પઝથી અથવા તો મસ્જિદ કે મજાર વગેરે માટે કરી શકે, એ આપી શકે. 2013માં એવું લઈ આવ્યા મનમોહનસિંહ સરકાર વખતે કે કોઈ પણ વ્યક્તિ આપી શકે. એટલે માનો કે કોઈ હિન્દુની પ્રાઇવેટ મિલકત છે એ પણ જો છીનવી હોય તો છીનવી લેવાય. એવી 2013માં આ ખતરનાક સુધારો આવો થયો હતો. હવે આપણે જ્યારે બિલની ચર્ચા તો કહીશું, પરંતુ 2024માં એ નીકળી જવાનું છે. મૂળ જે હવે લોકોને સમજવું છે, હવે મોદી સરકાર કયા કયા સુધારા કરવાના પક્ષમાં છે? જી હા, હવે આપણે કેમ આ નવા સુધારાને સમર્થન કરી રહ્યા છે? બધા આપણે બિલ કોઈ વિરોધમાં કર્યા છે, કોઈ ફેવરમાં કર્યા છે, પરંતુ ફેવરમાં કેમ કરવાના એ મુદ્દો હવે આપણે લઈ રહ્યા છીએ. એ સારી વસ્તુ છે. એક તો પહેલાં તો જે જૂના 2013ના કાયદામાં હતી વ્યવસ્થા હતી કે ભાઈ આને લિમિટેશન એક્ટ નહીં લાગે, એ જે પ્રોવિઝન હતું એ રદ કરવા જઈ રહ્યા છે. એટલે 2024માં એનો મતલબ એવો થયો કે હવે વકફ ટ્રિબ્યુનલ કે વકફ બોર્ડની અંદર કોઈ પણ કાર્યવાહી કરવાની હશે ત્યારે સમય મર્યાદાનો કાયદો લાગુ પડશે. એક આ સારો સુધારો થઈ રહ્યો છે. આપણે કીધું સમય મર્યાદામાં લાગુ પડે, કોઈ સમય મર્યાદા નક્કી કરી છે? નહીં, એવી નથી નક્કી કરી. અચ્છા. પરંતુ પછી હું જે મારી અનુભવના આધારે, આટલા વર્ષની વકીલાતના આધારે એવું અનુમાન કરું છું કે પછી જે સેપરેટ લિમિટેશન એક્ટ છે ને એ જ લાગુ પડશે. અચ્છા. જે લિમિટેશન એક્ટ છે આપણો એ ઇન્ડિપેન્ડન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક્ટ છે. એ પછી આને લાગુ જે દરેક જગ્યા પર આપણે ભારતીય કાનૂનમાં લાગુ પડે છે કાયદાની રીતે. હા, અચ્છા. એટલે એ સારું થઈ રહ્યું છે. બધું સરખું કરી રહ્યા છે. હા. પછી સેક્શન 24 જે મેં કીધું ને અગાઉ કે ભાઈ બોર્ડને આ વકફની પ્રોપર્ટી છે કે કેમ એ નક્કી કરવાની સત્તા છે, એ હવે રદ થઈ રહી છે. આખી સેક્શન જ 40 રદ કરે છે. અચ્છા. અને એને બદલે એવી વ્યવસ્થા આવે છે કે હવે ભવિષ્યની અંદર કોઈ પણ વકફની પ્રોપર્ટી છે કે કેમ એ નક્કી કરવા માટે જે તે જિલ્લાના જ્યાં પ્રોપર્ટી આવી છે તે જિલ્લાના કલેક્ટર પહેલાં એ વિચારણા કરશે કે ભાઈ આમાં વકફ છે કે કેમ, અને પછી એ કલેક્ટર પોતાનો રિપોર્ટ છે એ વકફ બોર્ડને મોકલશે, અને પછી એ વકફ છે કેમ એ ફાઇનલ થશે. એટલે એક જે બોર્ડની અમર્યાદિત સત્તા હતી એ નિયંત્રિત થઈ રહી છે. એટલે સારું છે. પછી મેં અગાઉ કીધું એ પ્રમાણે કે હવે ફક્ત મુસ્લિમો છે એ જ વકફની પ્રોપર્ટી તરીકે ડિક્લેર કરી શકશે. અને હવે નવી જે વકફ બનશે એમાં મહત્વનો સુધારા 2 એવા આવે છે કે એણે વકફનું ડીડ કરવું પડશે. જેમ આપણે બક્ષિસ ડીડ કરીએ છીએ, સેલ ડીડ કરીએ છીએ, અચ્છા, એવું મૌખિક આ વકફની પ્રોપર્ટી હું આપું છું એવું નહીં ચાલે. એને ડીડ કરવું પડશે. અને એનાથી પણ આગળ વધારે સારું કે પોતે બાલિક હશે તો જ એ આપી શકશે. અને બીજું કે છેલ્લા 5 વર્ષથી મુસ્લિમ ધર્મ જે પાળતો હશે એવો જ વ્યક્તિ આપી શકશે. એટલે મુસ્લિમ જ આપી શકશે કહેવાનો મતલબ. એટલે પેલી જે અગાઉની જોગવાઈ હતી કે કોઈ પણ આપી શકે, એટલે મુસ્લિમોની પણ હિન્દુઓની પણ મિલકત હડપ લઈ શકે એવું શક્યતા હતી, એ હવે નહીં થઈ શકે. એટલે નવા સુધારા જે છે એ ખૂબ સારા સુધારા છે.
અને એને કારણે વકફની મિલકતો પણ બચશે અને સાથે સાથે લોકો અથવા તો નગરપાલિકાઓ અથવા તો ઇન્સ્ટિટ્યુશનો અથવા તો સરકારની જે પ્રોપર્ટી વકફ લઈ લેવા માગતું હતું એની પર રોક આવશે અમુક અંશે. આપે કીધું આપણે ઘણા બધા વકફ બોર્ડના જે સુધારા વધારે છે એને આપણે ફોલો કર્યા છે અને ઘણા બધા સુધારા વધારે તમે સ્ટડી કરીને સંશોધન કરી રહ્યા છે મોદી સરકાર. એમાં તમને કોઈ એવો વિષય લાગે છે જેને તમને એવું લાગે કે આમાં સુધારા વધારાની જરૂર છે હજુ પણ મોદી સરકારના નવા સંશોધનમાં? હા, એટલે એક જાગૃત નાગરિક તરીકે અથવા તો વકીલ તરીકે અને કાયદાના અભ્યાસુ તરીકે અથવા તો કાયદાના વિદ્યાર્થી તરીકે હું એવા મતનો છું કે આ વકફ એક્ટ જ ખોટો છે. અચ્છા. વકફ એક્ટને જ રદ કરવો જોઈએ, કારણ કે હિન્દુ પ્રોપર્ટી માટે અલગ એક્ટ અને મુસ્લિમ પ્રોપર્ટી એટલે મુસ્લિમ ટ્રસ્ટની પ્રોપર્ટી માટે અલગ એક્ટ, એવું શા માટે? એવું નહીં હોવું જોઈએ. એટલે વકફ એક્ટ જ મારી દ્રષ્ટિએ રદ કરવો જોઈએ. છતાં પણ અત્યારે 2024ના બિલની અંદર પણ કેટલીક હજુ પણ ખામીઓ છે મારી દ્રષ્ટિએ. એક તો વકફની પ્રોપર્ટી છે કે કેમ એ નક્કી કરવાની સત્તા ફક્ત સિવિલ કોર્ટને જ હોવી જોઈએ, એમાં પણ કોઈ ભેદભાવ નહીં હોવો જોઈએ, બધા સરખા હોવા જોઈએ. બીજું કે વકફ એક્ટની અંદર એટલે નવા બિલની અંદર સરકારે સેક્શન 3ની અંદર એક એવો સુધારો કરવા જઈ રહ્યા છે કે ગવર્મેન્ટની મિલકત ભૂતકાળની અંદર પણ જો વકફ ડિક્લેર થઈ હશે તો એ કેન્સલ ગણાશે. અચ્છા. અને ભવિષ્યની અંદર પણ જો વકફની ડિક્લેર કરવી હશે તો એ અગાઉની જે વ્યવસ્થા કીધી એ પ્રમાણે કલેક્ટર વગેરેના પ્રોસેસથી થઈ શકશે. એટલે જેને રિટ્રોસ્પેક્ટિવ અથવા તો પશ્ચાતવર્તી અસર કહીએ એવી ગવર્મેન્ટની પ્રોપર્ટી માટેની વ્યવસ્થા કરવા આ બિલથી જઈ રહ્યા છે. તો આપણા બધાના મનમાં સવાલ એવો આવે કે ભાઈ હિન્દુ ટ્રસ્ટની પ્રોપર્ટીને આ કેમ લાભ નહીં? અથવા તો કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત માલિકીની જે જગ્યા છે એ પછી વિધવા મુસ્લિમ હોય કે હિન્દુ વ્યક્તિ હોય, એ બધાની પ્રોપર્ટી પર આ કાયદો એટલે સુધારો જે થઈ રહ્યો છે એ કેમ અમલ ના કરે? તો એવો પણ એટલે જે ફક્ત ગવર્મેન્ટની પ્રોપર્ટીની વ્યવસ્થા થઈ રહી છે એને બદલે ઇન્ડિવિજ્યુઅલ પણ હોવી જોઈએ, ઇન્સ્ટિટ્યુશનની પણ હોવી જોઈએ, ટ્રસ્ટની પણ હોવી જોઈએ, કંપનીની પણ હોવી જોઈએ. આવી અસર એમને આપવી જોઈએ મારી દ્રષ્ટિએ. તો મને એવું લાગે છે કે આપણા ગોધરાના જે બે મૂળ વિષય છે સહજાનંદ અને નગરપાલિકા, તો તમે જે કીધું એ પ્રમાણે આમાં નગરપાલિકાના વિષયને ફાયદો થશે અને સહજાનંદ સોસાયટીને નુકસાન થશે એવું માની શકીએ? નહીં. અચ્છા, એવું નહીં. સહજાનંદ સોસાયટીનો વિષય એવો છે, સહજાનંદ સોસાયટીની માલિકીનો ઝઘડો નથી. અચ્છા. સહજાનંદ સોસાયટીનો ઝઘડો એવો છે કે એમણે જ્યારે 50, 70, 52, 55 વર્ષ પહેલાં જ્યારે રેન્ટ ડીડ કર્યું એટલે ભાડા ચિઠ્ઠી કરી તે વખતે જે ભાડું નક્કી કર્યું હતું એ આપણા ગુજરાતની અંદર ગુજરાત રેન્ટ ટેક્સ છે. અચ્છા. એટલે ભાડાની તકરારો હોય કે મકાન ખાલી કરવાની તકરાર હોય તો એ રેન્ટ ટેક્સ લાગવું પડે. હવે રેન્ટ ટેક્સમાં એવું છે કે તમે જ્યારે સૌથી પહેલી વાર મકાન ભાડે આપ્યું એ તમારું સ્ટાન્ડર્ડ રેન્ટ કહેવાય. પછી એમાં તમે વધારો ના કરી શકો સિવાય કે તમે ફેસિલિટી વધારી હોય અથવા તમે બંને જણ ભેગા થઈને મકાન માલિક અને ભાડુઆત એ બંને થઈને નવું ભાડું નક્કી કરી શકે. એટલે જો સહજાનંદ સોસાયટી એ ઇન્ડિવિજ્યુઅલ પ્રોપર્ટી હોત અથવા તો હિન્દુ ટ્રસ્ટની પ્રોપર્ટી હોત તો 57 વર્ષ પહેલાં કે 55 વર્ષ પહેલાં જે ભાડું નક્કી કર્યું હોત એ જ હોત. હવે આ વકફ પ્રોપર્ટી હોવાને કારણે એક પાછો વકફ લીઝ રૂલ્સ છે. અચ્છા, એટલે ત્યાં બી ભાડા માટેના અલગ નિયમ? હા, અલગ નિયમ છે. અને એમાં એવું છે કે તમારી જે પ્રોપર્ટી છે એની વેલ્યુ જંત્રી પ્રમાણેનો એના અમુક ટકા તમારે ભાડું આપવાનું અને 5 વર્ષથી વધારે સમય માટે તમે ભાડે આપી શકો અને દર વખતે પછી ભાડું વધારવાનું, એવા નિયમો છે. એટલા માટે સહજાનંદ સોસાયટીની અંદર જે મૂળ ભાડું હતું એના કરતાં વધારે એટલે એક બંગલાવાળાએ લગભગ લાખ કે 1.5 લાખ રૂપિયા વધારે આપવાનો વારો આવે એવી સ્થિતિ આ થઈ છે. એટલે સહજાનંદ સોસાયટીને જો રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપે તો એને નુકસાન ના જાય. એ જ રીતે નગરપાલિકાને પણ એ નુકસાન ના જાય. નહીં તો હવે માની લો સુધારા વધારા થશે તો સુધારા વધારામાં તમે કીધું એ રીતે કે સરકારી જમીન પર એ ક્લેમ ના કરી શકે. બરાબર, સરકારી હોય તો નગરપાલિકાની જમીન સરકારી આપણે માનીએ, અગર આપ હું ખોટો ના તો પછી એ કેસ નીકળી જશે આખો? હા, નગરપાલિકા પણ એ સ્ટેટની વ્યાખ્યામાં આવે તો તમે કહો છો એ બરાબર છે કે જો રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આવે તો નગરપાલિકાને ફાયદો થાય. છેલ્લે એક વસ્તુ સમજવી છે કે અગર માની લો કે કોઈ વ્યક્તિ પર અથવા કોઈકની પ્રોપર્ટી પર અથવા કોઈ સંસ્થા પર, કોઈ મંદિર પર કે કોઈ પણ ધાર્મિક સંસ્થા પર વકફ બોર્ડ દાવો કરે તો પ્રિકોશન માટે સૌથી પહેલાં સામેવાળા પક્ષ એટલે જે દાવો કરે છે એના વિરુદ્ધના પક્ષ જેના પર દાવો થઈ રહ્યો છે એને સૌથી પહેલાં શું કરવું જોઈએ? હા, એટલે
અત્યારે તો હજુ બિલ છે અને એ બિલ કાયદો બને તો પછી આ નવી જોગવાઈઓ બધી અમલમાં આવશે. પરંતુ અત્યારે એટલે આજની તારીખે એટલે સપ્ટેમ્બર 2024ની અંદર કોઈ માનો કોઈ વિવાદ થાય છે તો આ જે 2013 વાળો જે કાયદો છે એ જ લાગુ પડે. એટલે અત્યારની જે વ્યવસ્થા છે એ જ એને અમલ કરતા બને. એટલે અત્યારે નવા બિલના જે લાભ છે એ અત્યારે ના મળી શકે. એટલે એને ટ્રિબ્યુનલમાં જવું પડે, ત્યાં વકીલ રોકવા પડે, ત્યાં લડવું પડે. એ જ અત્યારે વ્યવસ્થાનું એને પાલન કરવું પડે. ભારતમાં દરેક નાગરિક સમાન છે. એમાં દર વખતે હિન્દુ મુસ્લિમ એંગલ નહીં વિચારવો જોઈએ. અને આ કાયદો અથવા તો આ નવું બિલ જે છે એ એન્ટી મુસ્લિમ છે એવો એક ખોટો મેસેજ છે. અને જ્યાં સુધી બધા નાગરિકોને લેવા દેવા છે ત્યાં સુધી બધા નાગરિકો કાયદા આગળ સમાન હોવાથી આ કાયદાને લિમિટેશન એક્ટ પણ લાગવો જોઈએ, સિવિલ કોર્ટનું પણ જ્યુરિસ્ડિક્શન આવવું જોઈએ, માલિકી હક નક્કી કરવાની સત્તા જે રીતે બાકીની વ્યવસ્થા છે એ પ્રમાણે થવી જોઈએ અને દરેકને સરખી ટ્રીટમેન્ટ મળવી જોઈએ. ભારતના દરેક નાગરિકને કોઈને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે અને ફક્ત વોટ બેંકની દ્રષ્ટિએ એક વિશેષ લાભ આપવામાં આવે એ ઠીક નથી. આપણે કોઈ રાજકીય વાત નથી કરતા, પરંતુ ભારતનો દરેક નાગરિક સમાન છે. એમાં હિન્દુ હોય, મુસલમાન હોય, પારસી હોય, ખ્રિસ્તી હોય તો એને સમાન ટ્રીટમેન્ટ મળવી જોઈએ. એટલે આ પણ એક નાગરિકોનું ઘડતર છે કે ભાઈ કાયદાનું દરેકને સરખું માન મળવું જોઈએ અથવા સરખો અમલ થવો જોઈએ. તો મારી દ્રષ્ટિએ આ પહેલી મેં અગાઉ કીધું એ પ્રમાણે વકફ એક્ટ રદ થવો જોઈએ. માન લો કે હમણાં રદ કરવાની વ્યવસ્થામાં નથી થઈ શકતું તો કમસે કમ વર્તમાન જે બિલ છે એને હિન્દુ મુસલમાન જાગૃત દરેક નાગરિક એને સમર્થન કરવું જોઈએ. અને પોતે રાષ્ટ્રભક્ત છે, પોતે દેશભક્ત છે, કાયદાને માનનાર છે એવું એને સાબિત કરવું જોઈએ અથવા તો એનું દેખાવવું જોઈએ. એવું તો સેક્યુલરિઝમની જે જે સેક્યુલરિઝમની વાતો આપણે કરીએ છીએ તો એ ચરિતાર્થ ગણાય કે દરેક નાગરિક સાચા અર્થની અંદર એ સેક્યુલર છે એવું સાબિત થાય. કારણ કે જ્યારે જોવામાં આવે છે એક વર્ગ જે આજે આનો વિરોધ કરે છે એ જ લોકો સેક્યુલરિઝમનું સમર્થન કરે છે. જી મોટાભાગે બરાબર છે. જે લોકો આજે આનો વિરોધ કરે છે એ જ લોકો આંબેડકરના કાયદાનું સમર્થન કરે છે. અને આ આખો જે કાયદો છે, જે વકફ બોર્ડ છે, એ કાયદા આંબેડકરની જે મૂળ ભાવના છે, બંધારણની જે ભાવનાઓ છે એનાથી વિરોધનો છે. તો આટલું કોન્ટ્રાડિક્શન છે તો આપ એના વિશે એટલે જે વ્યક્તિ ભારતના બંધારણ પર વિશ્વાસ મૂકતા હોય એટલે બધાએ મૂકવો જ જોઈએ, મૂકવો જ પડે, સવાલ જ નથી કોઈ. તો પછી એ બંધારણથી વિરુદ્ધનો કોઈ પણ કાયદો, હું વકફ એકલાની વાત નથી કરતો, કોઈ પણ કાયદો એનાથી વિરુદ્ધનો હોય એ બધાનો વિરોધ જ થવો જોઈએ અને એ બધાને નાબૂદ કરવાનો પ્રયાસ થવો જોઈએ. એટલે એક નાગરિક તરીકે આ વકફ એક્ટને કારણે જે જાગૃતિ આવી છે એવી ભવિષ્યમાં આપણે જાગૃતિ રાખવી જોઈએ દરેક નાગરિકે, હિન્દુ મુસલમાન બધાએ, કે કોઈ પણ કાયદો નવો બની રહ્યો છે અથવા જૂના કાયદામાં જે કંઈ ખામીઓ છે એ દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને જે નવો કાયદો જો બંધારણ વિરુદ્ધનો આવી રહ્યો હોય તો એનો પણ વિરોધ કરવો જોઈએ. તો એક જાગૃત નાગરિક તરીકે બધા પાસે આ એક અપેક્ષા છે. છેલ્લે યુવાઓ આજે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી બધી અફવાઓની અંદર ફસાઈ જતા હોય છે, બોળવાઈ જતા હોય છે. તો એ યુવાનો માટે છેલ્લે કોઈ એક સંદેશ આપ. એક તો જે આ વકફ બિલના સંદર્ભમાં જે ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે એમાં સૌથી વધારે ઉત્સાહ જો કોઈ હોય તો યુવાનોનો છે. કેમ કે સૌથી વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ અથવા એ ટેકનોલોજીના જાણકાર યુવાનો છે એટલે સૌથી વધારે એનો ઉપયોગ કરી રહ્યા છે. યુવાનો એ ભારતનું ભવિષ્ય છે. એટલે વકફ અને મેં અગાઉ કીધું એ પ્રમાણે કોઈ પણ જાતની કાયદા વિરુદ્ધની વાતો હોય અથવા તો બંધારણની વિરુદ્ધની વાતો હોય એમાં યુવાનોએ પોતાનો વોઇસ રેઝ કરવો જ જોઈએ. એના માટે ઘણા બધા સોર્સ છે અને આ જેપીએ ફક્ત હંગામી છે આ વકફ એક્ટ માટે, વકફ બિલ માટે, પરંતુ એનો મતલબ એવો નથી. હંમેશા નવું કોઈ પણ બિલ આવે તો એ નેટ પર ઉપલબ્ધ જ હોય છે અને એમાં કોઈ પણ વ્યક્તિ એટલે ખાસ કરીને યુવાનો એમાં પોતાનું ઓપિનિયન આપી શકે કે એમના ભવિષ્યમાં નુકસાન કરતા કેવી રીતે છે તો અમે આનો વિરોધ કરીએ છીએ. એટલે દાખલા તરીકે એક સાદું ઉદાહરણ, કદાચ કેટલાક લોકોને નહીં ગમે, પરંતુ ઇન્ટરનેટનો અમર્યાદિત ઉપયોગ એ પણ નુકસાનકારક છે. તો એવું પણ કોઈ વ્યૂ કહેવો જોઈએ. પછી ન્યુડિટી એ ઘણી બધી જગ્યાએ હોય છે તો એની પર પણ એક પ્રતિબંધ આવવો જોઈએ, એની પણ કોઈ મર્યાદા હોવી જોઈએ. તો આવા ઘણા બધા વિષયો છે કે જે યુવાનોને સ્પર્શતા હોય છે, યુવાનોના ભવિષ્યને સ્પર્શતા હોય છે. તો એના માટે યુવાનોને ખાસ વિનંતી કે પોતાનો અવાજ બુલંદ કરે અને આ આપણો આખો દેશ છે એ સારી રીતે ચાલે અને લોકો સુલે શાંતિથી જીવી શકે અને બંધારણની જે અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થાય.
તો આપણી સાથે હતા પરિમલભાઈ પાઠક, જેમણે આજે બહુ જ વિસ્તૃતમાં આપણી સાથે આ બધા જ વિષયો પર પૂરતી માહિતી આપી છે. આપના પણ કોઈ સવાલ હોય, આપને પણ કંઈ કન્ફ્યુઝન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં આપના સવાલો રજૂ કરી શકો છો. ભાષાની મર્યાદાને ધ્યાનમાં રાખીને કરેલા સવાલોના ચોક્કસ જવાબ આપવામાં આવશે. અને ખાસ કરીને પરિમલભાઈ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. અને આવનારા સમયમાં આવા કોઈ પણ નવા વિષય હશે જે જનજાગૃતિ માટે હશે, સમાજસેવી વ્યવસ્થાઓના આધારિત હશે, સરકારી વ્યવસ્થાઓના આધારિત હશે, તો ચોક્કસ તમારો લાભ અમે અવશ્ય લઈશું. નીરુભાઈ, આપનો પણ આભાર, શ્રોતાઓનો પણ આભાર. થેન્ક યુ સો મચ.